શું આપણું શહેર મોડી રાત્રે મહિલાઓ માટે સુરક્ષિત છે? આ એક એવો સવાલ છે કે જેનો જવાબ કાગળ પર કંઈક અલગ હોય છે અને રસ્તા ઉપર કંઈક અલગ. પરંતુ જ્યારે એક મહિલા પોલીસ કમિશનર પોતે સામાન્ય નાગરિક બનીને અડધી રાત્રે રસ્તા પર ઉતરે ત્યારે કેવી હકીકત સામે આવે? હૈદરાબાદના મલકાજગીરીના નવા નિમાયેલા મહિલા પોલીસ કમિશનર બી સુમતીએ જે કર્યું તેને આખા દેશમાં ચર્ચા જગાવી છે. માત્ર 3 કલાકમાં એક અંડરકવર ઓપરેશનને સમાજની વરવી વાસ્તવિકતા ખુલ્લી પાડી દીધી છે. શું છે સમગ્ર માહિતી? વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. હૈદરાબાદના મલકાજગીરીના પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ આઈપીએસ બી સુમતીએ કોઈ વીઆઈપી સુરક્ષા વિના જમીની હકીકત જાણવાનું નક્કી કર્યું. રાત્રિના 12:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી તેઓ એક સામાન્ય મહિલાની જેમ સાદા કપડામાં હૈદરાબાદના દિલસુખનગર બસ સ્ટોપ પર એકલા ઊભા રહ્યા. તેમનો હેતુ જાણવાનો હતો કે શું રાત્રે એકલી મહિલા ખરેખર સુરક્ષિત છે? પરંતુ જે પરિણામ આવ્યું તે ચોંકાવનારું હતું. માત્ર 3 કલાકમાં 40 જેટલા પુરુષો તેમની પાસે આવ્યા. કોઈએ અભદ્ર ઓફર કરી તો કોઈએ બેભસ્ત માંગણીઓ કરી. આ 40 પુરુષોમાં કોઈ અભણ ગુનેગારો નહોતા, પણ ભણેલા ગણેલા યુવાનો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો હતા, જેમાંથી ઘણા નશાની હાલતમાં પણ જણાયા. ત્યારે જે આ ઘટનાનો સમગ્ર વિડીયો છે તે પણ સામે આવ્યો છે. પહેલા તે વિડીયો જુઓ. વિડીયો તમે જોયો. હવે જે આ 40 લોકો છે તેમને એ વાતનો અંદાજ પણ નહોતો કે તેઓ જેની સાથે ગેરવર્તન કરી રહ્યા છે તે શહેરના પોલીસ કમિશનર છે. ઓપરેશન બાદ પોલીસે આ તમામ લોકોની ઓળખ કરી છે. કમિશનર સુમતીએ માત્ર જેલ ભેગા કરવાને બદલે એક અલગ રસ્તો અહીંયા અપનાવ્યો છે. તેમને આ તમામના પરિવારજનોને બોલાવ્યા અને પોલીસ સ્ટેશનમાં તેમનું કાઉન્સેલિંગ કરાવ્યું. તેમને મહિલાઓ પ્રત્યેના સન્માન અને કાયદાની ગંભીરતા વિશે કડક ચેતવણી આપવામાં આવી. રસપ્રદ વાત એ છે કે બી સુમતી માટે આ નવું નથી. 25 વર્ષ પહેલા જ્યારે તેઓ ડીએસપી હતા ત્યારે પણ તેમને આવું જ ઓપરેશન કર્યું હતું. તેઓ તેલંગાણા કેડરના એવા અધિકારી છે કે જેઓ સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ પણ રહી ચૂક્યા છે. મહિલા પોલીસ કમિશનરનું આ પગલું એ સાબિત કરે છે કે જો સિસ્ટમ ઈચ્છે તો રાતોરાત બદલાવ લાવી શકે છે. આજે હૈદરાબાદના લોકો આ મહિલા અધિકારીની હિંમતને સલામ કરી રહ્યા છે. સરકાર કાગળો પર મહિલાઓ સુરક્ષિત છે, બેટી પઢાઓ બેટી બચાઓના નારા લગાવી રહ્યા છે, પરંતુ જમીની સ્તર પર જ્યારે તેની હકીકત જાણવા જઈએ છીએ ત્યારે આખી અલગ જ જોવા મળતી હોય છે. પરંતુ સવાલ અહીંયા હજુ પણ એ જ છે કે શું એક સ્ત્રીને સુરક્ષિત રહેવા માટે દર વખતે પોલીસ કમિશનરે રસ્તા પર ઉતરવું પડશે કે પછી આપણો સમાજ પોતાની માનસિકતા બદલશે? તમારું આ સમગ્ર બાબતે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.